ચાલો આજે વાસ્તવિકતાના સ્વરૂપ પર થયેલા એક પ્રાચીન સંવાદને સમજીએ। આખી વાતની શરૂઆત એક રાજાના ગહન પ્રશ્નથી થાય છે જે તેણે ઋષિઓને પૂછ્યો હતો। મતલબ કે એમને ફક્ત જાણવું નથી પણ દુઃખના આ ચક્રમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધવો છે। ઋષિઓ જવાબ આપે છે કે આ માયા સૃષ્ટિની એક મૂળભૂત શક્તિ છે। આ માયાને જ લીધે જ જીવાત્મા પોતાના કર્મો સાથે જોડાય છે અને એમાં જ ફસાઈ જાય છે અને આ જ આસક્તિ કર્મ બનાવે છે જે આત્માને એક અનંત ચક્રમાં બાંધી દે છે। આ દુનિયા કેટલી ક્ષણભંગુર છે એ બતાવવા માટે ઋષિઓ બ્રહ્માંડના અંતનું દ્રશ્ય બતાવે છે। એની શરૂઆત થાય છે પૃથ્વી પર 100 વર્ષના ભયંકર દુષ્કાળથી। સમયની સાથે સૂર્ય એટલો ગરમ થઈ જાય છે કે ત્રણેય લોકને બાળીને ભસ્મ કરી નાખે છે। પછી પાતાળમાંથી એક આગ ભભૂકી ઉઠે છે જે બ્રહ્માંડના પવનોથી વધુ વિકરાળ બને છે અને પછી બીજા 100 વર્ષ સુધી પ્રલયકારી વરસાદ, એટલો કે બધું એક જ મહાસાગરમાં ડૂબી જાય છે। અને જો કેવી રીતે સૃષ્ટિના તત્વો એક પછી એક પોતાના મૂળ સ્ત્રોતમાં પાછા ભળી જાય છે। આ બધું જોઈને રાજા સૌથી અગત્યનો સવાલ પૂછે છે, આ માયાને પાર કેવી રીતે કરવી? ઋષિઓ જવાબ આપે છે, આ ભ્રમણામાંથી બહાર નીકળવાનો માર્ગ જ્ઞાનનો નહીં પણ ભક્તિનો છે। તો આનો સીધો અર્થ છે કે જીવનનું દરેક પાસું ભગવાનને સમર્પિત કરવું। અને આ કોઈ એકલા કરવાની યાત્રા નથી, આ તો એક સહિયારો આધ્યાત્મિક અનુભવ છે। આ બધા કર્તવ્યોનું પાલન કરવાથી મન શુદ્ધ થાય છે અને માયાની પાર જોઈ શકાય છે। તો માયાની પેલે પાર શું છે? ત્યાં છે આત્માનું સાચું સ્વરૂપ। આ પરમ તત્વ જ દરેક વસ્તુનો સ્ત્રોત છે પણ પોતે એ બધાથી પરે છે। આનો મુખ્ય સંદેશ આપણી સાચી ઓળખ વિશે છે કે આપણે કોણ છીએ, એટલે કે આપણું અલગ અલગ હોવું એ ફક્ત એક દેખાવ છે, મૂળ ચેતના તો એક જ છે। જ્યારે ભક્તિથી મન શુદ્ધ થાય ત્યારે જ આ સત્યનો સીધો અનુભવ કરી શકાય છે। આ અનુભવ એવો છે જાણે કોઈ સ્પષ્ટ આંખોવાળો વ્યક્તિ પહેલી વારે સૂર્યનો પ્રકાશ જુએ। આ બધું આપણને એક અંતિમ પ્રશ્ન પર વિચાર કરવા મજબૂર કરે છે।